શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી દબાણ હેઠળ રહેલા 18 મીટર રોડને આજે આખરે ખુલ્લો કરવામાં આવ્યો હતો। ટીપી 17ના શ્યામલ પાર્કથી સિઝન વિલા અને ઇન્ફિનિટી તરફ જતા રોડ પર દબાણો હોવાને કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી। લોકોની વારંવારની રજૂઆતો બાદ દબાણ શાખાના અધિકારી ચિરાગ શાહ, ટાઉન ડેવલપમેન્ટ વિભાગ, જીબી ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસની હાજરીમાં સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી। અનેક દબાણો દૂર કરીને રોડ પર વાહન વ્યવહાર માટે ખુલ્લો બનાવાયો હતો। આજે તાંડલજામાં ટીપી 27માં શ્યામલ પાર્કથી શ્રીધર વિલા અને શ્યામલ પાર્કથી ઇન્ફિનિટી 18 મીટરનો રોડ ખોલવાની કામગીરી ટીડીઓ વિભાગ, દબાણ શાખા, જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને કામગીરી કરવામાં આવેલ છે। રોડ ખોલવા માટે જે ફેન્સિંગ પછી કમ્પાઉન્ડ વોલ વગેરે જે પહેલાં અહીંયા આગળ 18 મીટરનો રોડ ખોલવાનો છે એના માટેની કામગીરી કરવા માટે અત્યારે જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે અને ત્યારબાદ રોડ ડિપાર્ટમેન્ટ રોડનું કામગીરી કરશે આગળ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।